રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ 2024 કાર્યક્રમ અંતર્ગત જાલોદ તાલુકાની લીલવા ઠાકોર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે બાળકોને કુમકુમ તિલક કરી પ્રવેશ આપી સ્કૂલ બેગ સહિતનું કીટનું વિતરણ કર્યું હતું. દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી લલિતભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું, જેમાં લીલવા ઠાકોર ગ્રામ પંચાયત સરપંચ શ્રીમતી વાલાબેન ભાભોર, ઉપસરપંચ મુકેશભાઈ ખાંગુડા, માજી સરપંચશ્રીઓ, ગામના આગેવાનો અને ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રજ્ઞેશભાઈ ડામોર, શિક્ષકો, આંગણવાડી સુપરવાઇઝર, વર્કર, તેડાગર, ગ્રામજનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.